પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં વધારો કર્યો છે। તમામ કોર્સની ફીમાં 15% વધારો। એબીવીપીનું વિરોધ પ્રદર્શન ફી વધારાને લઈને સામે આવ્યું છે। એબીવીપીના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ જોડાયા છે। એબીવીપીએ યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપી અને ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે। વિદ્યાર્થીઓ પર ફી વધારો નાખવામાં આવતા એબીવીપીના નકલી નોટ ઉછાળી અને વિરોધ પ્રદર્શન સામે આવ્યો છે। ફી વધારા મુદ્દે યુનિવર્સિટી પરિસરમાં એબીવીપીના વિદ્યાર્થીઓ પ્રતિક ઉપવાસ ઉપર પણ ઉતરી ગયા છે। પાટણ એચએનજી યુનિવર્સિટી ખાતે આજે એબીવીપી સંગઠન દ્વારા આજે યુનિવર્સિટીના અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો એબીવીપીના વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તા તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યાના અંદર હાલ તો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। સાથે કહી શકાય કે આજે એબીવીપીના સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિને રજૂઆત કરવા ગયા હતા। જે 15% યુનિવર્સિટીમાં ફી વધારો કર્યો છે તેને લઈને વિદ્યાર્થીઓ હાલ તો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। યુનિવર્સિટીના કુલપતિને 15% ફી વધારાના મામલે રજૂઆત કરતા ચલણી નકલી નોટો છે તે વીસી પર ઉલાડવામાં આવી હતી ને તે પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો। ત્યારબાદ પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓને બહાર મોકલવામાં આવ્યા છે અને બહાર ઘસેડીને લાવવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના યુનિવર્સિટીના અંદર ફી વધારો થયો છે અને ફી વધારાના કારણે વિદ્યાર્થીઓ તેમજ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા હાલ તો વિરોધ પ્રદર્શન કર્યું છે અને સાથે પ્રતિક ઉપવાસ પર હાલ તો બેઠા છે। આપણે એમના નેતા જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે કયા બાબતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો? જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે હમણાં એક સ્વરિત પત્ર 105 ક્રમાંક 2026 મુજબ યુનિવર્સિટીની 15% જેટલો ફી વધારો કરી આ વિદ્યાર્થીઓને જે ભારણ આપવાનું કામ કર્યું છે એને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 4 દિવસથી નિવેદન અને આવેદનપત્ર આપી રહી છે। 24 કલાકનો અલ્ટિમેટમ આપ્યું છે, 36 કલાક થવા છતાં પણ યુનિવર્સિટીનું તંત્ર હજી સુધી જાગ્યું નથી। ત્યારે સમગ્ર પાટણ વિભાગના કાર્યકર્તાઓ આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આજે આવેદનપત્ર આપી સાહેબને નિવેદન કરી રહ્યા છે કે આ 15% જેટલો ફી વધારો પાછો ખેંચવામાં આવે। આજે સાહેબને મનોરંજનની નોટો આપી સાહેબને પણ એવું પણ કીધું છે કે શિક્ષણનું વ્યાપારીકરણ જો કરવું હોય તો એ બંધ કરો, એના માટે પણ એવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। આપણી સાથે અન્ય પણ છે, આપણે એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવી પ્રકારનો વિરોધ કરવામાં આજે આવ્યો? આજે જે પાટણ વિભાગના દરેક કાર્યકર્તા દ્વારા એક મોટી સંખ્યામાં એક ધરણા પ્રદર્શન આ એચએનજીયુ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે। આમાં વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે જે આ 15% વધારો જે વીસી દ્વારા અને આ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે એ આ વર્ષ માટે આખા ત્વરિતપણે રદ કરી દેવામાં આવે। જો રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ આંદોલન એક મોટી સંખ્યામાં હતો। હજુ પાટણ વિભાગ છે, આખા ગુજરાતના સમગ્ર વિદ્યાર્થીઓ પણ અહીંયા આવી શકવાની ક્ષમતા વિદ્યાર્થી પરિષદ ધરાવે છે અને જો આગામી સમયમાં ફી વધારો રદ કરવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પણ વિદ્યાર્થી પરિષદ આવનારા સમયમાં કરવાનું છે। અત્યારે આ બધા નીચે બેસે છે, શું મુદ્દાને લઈને નીચે બેસે છે, કેટલા સમય સુધી બેસશો? હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે અને અત્યારે જે અમે વીસી સાહેબને રજૂઆત કરવા ગયા હતા તો વીસી જેમ તેમ જવાબ આપી રહ્યા છે અને ત્યારબાદ અમે વીસી સાહેબને કહીને આવ્યા છીએ કે 1 કલાકમાં જો આ ફી વધારાનો નિર્ણય નહીં લ્યો ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર તમામ વિદ્યાર્થીઓ છે તે હાલ પ્રતિક ઉપવાસ પર બેઠા છે। તેમની એક જ માંગણી છે કે જે યુનિવર્સિટી દ્વારા 15% ફીનો વધારો કર્યો છે તે ફીનો ઘટાડો કરવામાં આવે। જો નહીં ઘટાડો કરવામાં આવે તો આગામી સમયના અંદર એબીવીપી સંગઠન દ્વારા ગુજરાતભરના કાર્યકર્તાઓ અહીંયા આવીને વિરોધ પ્રદર્શન કરશે તેવી હાલ તો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો એબીવીપીના વિરોધ સામે એચએનજીયુના કુલપતિનું વિવાદિત નિવેદન। ફી વધારો મુશ્કેલ પડતો હોય તો જાઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, તેવી વાત કુલપતિએ કરી છે। એબીવીપીના કાર્યકર્તાઓના વિરોધ બાદ કુલપતિનું વિવાદિત નિવેદન। કુલપતિના નિવેદનથી મોટો વિવાદ સર્જાય તેવી પણ શક્યતા છે। વિદ્યાર્થી મિત્રોની રજૂઆત એવી છે કે આ વર્ષે આ ફી વધારો છે એ મોકૂફ રાખો એમ। આ ફી વધારો માત્ર એડોક ફી વધારો છે। અમે એફઆરસીના સમિતિના સભ્યો અને બીઓએમ દ્વારા આ ફી વધારો મંજૂર પણ કરવામાં આવેલો છે અને બીઓએમમાં મંજૂર થયેલો ફી વધારો છે એ આપણે અત્યારે લાગુ કરેલો છે। જો જરૂરિયાત લાગશે તો આપણે બીઓએમના સભ્યશ્રી અને એફઆરસીના સભ્યશ્રી સાથે સંકલન કરી અને આગળનો નિર્ણય છે એ લેશું। અત્યારે આદરણીય રજિસ્ટ્રાર સાહેબ પણ મારી પાસે બેઠેલા છે। અમે બંને અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી અને અમે એફઆરસીના સભ્યો અને બીઓએમના સભ્યોનું મંતવ્ય લઈ અને નિર્ણય છે ટૂંક સમયમાં અમે લેશું। તો એબીપી અસ્મિતા પાસેની વાતચીતમાં કુલપતિએ જે વાત કરી છે, એફઆરસી સમિતિ આ ફી વધારો મંજૂર કર્યો છે। બીજી તરફ કુલપતિએ
શું કહ્યું આવો ફરી એક વખત સાંભળીએ. પહેલા દિવસે વિદ્યાર્થી એડમિશન લેવા આવે છે, વિદ્યાર્થી એડમિશન લેવા આવે છે, વિદ્યાર્થી એડમિશન લેવા આવે છે, વિદ્યાર્થી એડમિશન લેવા આવે છે. તો ઉત્તર ગુજરાતની જે HNGU યુનિવર્સિટી છે તેણે ફીમાં 15% વધારો કર્યો છે. એબીવીપીના વિદ્યાર્થીઓ જ્યારે તેનો વિરોધ કરવા અને આવેદન આપવા માટે કુલપતિ પાસે પહોંચ્યા ત્યારે કુલપતિએ એવું વિવાદિત નિવેદન આપ્યું છે, જાઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. એબીવીપીના વિરોધ સામે HNGUના કુલપતિનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ફી વધારો મુશ્કેલ પડતો હોય તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાઓ. તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. કિરીટભાઈ, જે વિવાદિત નિવેદન કુલપતિનું સામે આવ્યું છે આ પ્રકારનું તેઓ ન કહી શકે. વિદ્યાર્થીઓ જ્યારે ફી વધારો પરત ખેંચવા માટે કહ્યું તો તેમનું કહેવું છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાઓ તમે. જુઓ, છેલ્લા ઘણા સમયથી જે રીતે ગુજરાતની અંદર શિક્ષણની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે અને માત્ર સારા નહીં પરંતુ મારા સેટિંગ પાસ કુલપતિઓની નિમણૂક કરવામાં આવે છે એટલે સરકારી યુનિવર્સિટીઓની દિવસે દિવસે પડતી આવી રહી છે. અને જ્યારે સરકારે નિમેલા સરકારી યુનિવર્સિટીના કુલપતિ એવું કહેતા હોય કે તમારે ભણવું હોય તો ખાનગી યુનિવર્સિટીમાં જાઓ, એ જ બતાવે છે કે શિક્ષણ તંત્ર ખાડે ગયું છે અને આડકતરી રીતે શિક્ષણ મંત્રીની આ કુલપતિઓને સૂચના હોય એવું લાગી રહ્યું છે કે તમારે કોઈ ને કોઈ રીતે તમારે વિદ્યાર્થીઓ, ગુજરાતના ગરીબ મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટીમાં ભણે નહીં, તમારે જે રાજકારણ કરવું એ કરવાનું, શિક્ષણનું સ્તર ભલે સુધરતું, તમારે માત્ર તાયફા કરવાના, કાર્યક્રમો કરવાના, વાહવાહી કરવાની, સરકારની અને ભાજપની વાહવાહી કરવાની, વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રત્યે કોઈ ધ્યાન નહીં આપવાનું. એ જ બતાવે છે કે શિક્ષણ કેટલું ખાડે ગયું છે ને જ્યારે શિક્ષણ મંત્રીને જ ખબર ના હોય કે શિક્ષણ કઈ રીતે ચાલી રહ્યું છે ત્યારે મને લાગે છે કે આવા કુલપતિઓ મનમાની કરી રહ્યા છે. કુલપતિઓ સરકારની કોઈ વાત માનતા નથી. ભલે કોમન યુનિવર્સિટી એક્ટ લાવ્યા એની અંદર આ સરકારી યુનિવર્સિટીઓ એ સરકારના કંટ્રોલમાં રહે એવી વાત કરવામાં આવી, પણ આ બધું કાગળ ઉપર છે. અમારી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતના કુલપતિ એ તમે માનો કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીના આદેશો માનતા નથી એટલે કુલપતિઓ માત્ર સેટિંગ કરવા બેઠા છે. એબીવીપી વાળાની વાત સાચી છે. ભલે એબીવીપી એ ભારતીય જનતા પાર્ટીની પાંખ હોય પરંતુ જે રીતે જીકાસની બાબતમાં અને આ ફી વધારાની બાબતમાં એબીવીપી જે લડી રહી છે અમે એમને સમર્થન કરીએ છીએ અને આ બંને પ્રથા રદ થવી જોઈએ. જે ફી વધારો થયો છે ફી વધારો પરત ખેંચવો જોઈએ અને સરકારી યુનિવર્સિટી એ સરકારી રાહે ચાલવી જોઈએ. ચોક્કસથી કિરીટભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતનું વિવાદિત નિવેદન કુલપતિનું સામે આવ્યું છે ફરી એક વખત સાંભળીએ. પહેલા દિવસે વિદ્યાર્થી એડમિશન લેવા આવે છે,